નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કાસગંજમાં શનિવારે એક અકસ્માત થયો હતો। અહીં તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 7 બાળકો સહિત 24 લોકોના મોત થયા હતા। ટ્રોલીમાં 54 લોકો સવાર હતા। હાલ ઘટના સ્થળે ફૂલ ડોઝર વડે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો પણ મદદે આગળ આવ્યા હતા। ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા। આ તમામ લોકો એટાના જેથરાના રહેવાસી હતા। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટ્રેક્ટર સ્પીડમાં જઈ રહ્યું હતું, જેથી કાબુ ગુમાવવાના કારણે એ રોડ પરથી સરકીને તળાવમાં પડી ગયું હતું। આ તમામ લોકો કાસગંજના કાદરગંજના ઘાટ પર માઘી પૂર્ણિમાના દિવસે ટ્રેક્ટર ટ્રોલીમાં ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે રિયાગંજના પટિયાલી રોડ પર ગધઈ ગામ પાસે અકસ્માત થયો હતો। ચિચિયારીઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। ડીએમએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જેમાં 7 માસૂમ બાળકો જ્યારે 8 મહિલાઓનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો સીએમ યોગીએ પણ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી। અને આ સાથે જ કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી અને રાજ્યમંત્રી અનુપ પ્રધાન વાલ્મીકીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।